ભાવનગરમાં કોમ્પ્લેક્સમાં લાગી છે ભયંકર આગ। કાળુભા રોડ પરનો જે સમીપ કોમ્પ્લેક્સ છે ત્યાં આગ લાગવાની ઘટના ઘટી છે। કોમ્પ્લેક્સમાં 10 થી 12 હોસ્પિટલ્સ આવેલી છે। પાર્કિંગમાં આગ લાગતા ઉપર સુધી આગ પ્રસરી ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે 10 થી 12 હોસ્પિટલ હોવાના કારણે ત્યાં દર્દીઓની સંખ્યા પણ વધુ છે, જેના કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। 20 થી 30 એમ્બ્યુલન્સ ત્યાં તૈનાત કરવામાં આવી છે। ભાવનગરનો આ કાળુભા રોડ વિસ્તાર છે કે જ્યાં કોમ્પ્લેક્સ આવેલું છે, સમીપ કોમ્પ્લેક્સ। એ સમીપ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ્સની સંખ્યા વધારે છે અને આ કોમ્પ્લેક્સમાં જ્યારે બેઝમેન્ટમાં આગ લાગીને આગ આગળના માળ સુધી પણ પહોંચી ત્યારે તમામ હોસ્પિટલ પણ ક્યાંક એની ઝપેટમાં આવી ગઈ છે। ત્યારે દર્દીઓને જે છે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ ત્યાં આવી છે અને સીડીની મદદથી ક્યાંક જે દર્દીઓ છે તેમને એક બાદ એક નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને તરત જ તેમને સારવાર મળી રહે તે માટે ત્યાં 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની સાથે જે સામેના લોકો હોય છે તે પણ આ રેસ્ક્યુમાં જોડાઈ ચૂક્યા છે, કારણ કે હોસ્પિટલ છે ત્યાં 10 થી 12 જેટલી હોસ્પિટલ છે અને ત્યાં આગ લાગતા સૌથી વધારે પ્રભાવિત ત્યાં દર્દીઓ થયા છે। મયુર જોડાઈ ગયા છે। મયુર, હાલમાં કેવી સ્થિતિ છે? શું બધા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કે પછી કોઈ દર્દીનું મોત થયું હોય, કોઈ ત્યાં ફસાઈ ગયું હોય? ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ જે સમીપ કોમ્પ્લેક્સ છે ત્યાં વિવિધ પ્રકારના ચિલ્ડ્રન હોસ્પિટલો, આ ઉપરાંત અનેક હોસ્પિટલો છે તે આવેલા છે। આ ઉપરાંત લેબોરેટરી પણ આવેલી છે। તેને પાર્કિંગમાં કહી શકાય કે કોમ્પ્લેક્સના જે પાર્કિંગ છે તેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટને લઈને એક ભીષણ છે તે આગ ફેલાઈ હતી। હાલ અત્યારે ફાયરની ટીમ, 108ની ટીમ સહિતનો જે કાફલો છે તે આગ લાગતાના સમયે જ પહોંચી ગયો હતો અને અત્યારે આગ ઓલવવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ ઉપરાંત કોમ્પ્લેક્સમાં જે ફસાયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। 108 અને ફાયર દ્વારા તમામ પ્રકારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે ઉમટી રહ્યા છે અને કહી શકાય કે એક તબક્કે આગ ઓલવવા માટે ફાયરનું વિભાગ છે તે કામગીરી કરી રહ્યું છે અને રેસ્ક્યુ પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પ્રીતિ, બિલકુલ, જે પ્રમાણે આપે કહ્યું કે બ્લાસ્ટ લાગી, ન્યુરોકેર હોસ્પિટલ પણ ત્યાં આવેલું છે, કોઈ દર્દીના મોતના કોઈ અહેવાલ મળી રહ્યા છે ખરી? હાલ કોઈ મોતના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ જે રીતે કોમ્પ્લેક્સમાં જે વિવિધ હોસ્પિટલો આવેલી છે તેમાં ફસાયેલા જે લોકો છે તેમને બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને કહી શકાય છે કે જે રીતે આગ ઓલવવા માટેની પ્રાયોરિટી છે તે આગ ઓલવવા માટેની કામગીરી છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે, સાથે જ રેસ્ક્યુ પણ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રીતિ, બિલકુલ, જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે જે છે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ જણાવશો કે મયુર, જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની છે અને હાલમાં કોઈ મોતના અહેવાલ તો નથી, આ તમામ દર્દીઓને કઈ કઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને કોઈ દર્દી ગંભીર હોય તેવા કોઈ અહેવાલ મળ્યા છે? હાલ જે તમામ દર્દીઓ જે ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને વિવિધ 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મોતના કોઈ આંકડાઓ છે તે સામે આવ્યા નથી, પરંતુ જે રીતે આગ લાગી છે તે આગ ઓલવવા માટે ફાયર ટીમ છે તે કામગીરી કરી રહી છે। બિલકુલ, આગ ઓલવવાના કોઈ સાધન ત્યાં ઉપલબ્ધ હતા? મયુર, આ વાત ચોક્કસથી થાય, કારણ કે આટલી બધી મોટી હોસ્પિટલ્સ હોય, 10 થી 12 હોસ્પિટલ ધરાવતું કોમ્પ્લેક્સ હોય, શું ત્યાં કોઈ ફાયરના સાધનો ઉપલબ્ધ હતા કે આગ લાગી કે તરત જ ફાયર બ્રિગેડે આગ બુઝાવવી પડી? ના, ફાયરના સાધનો છે તે કોમ્પ્લેક્સમાં લગાવવામાં આવ્યા હતા, પરંતુ કહી શકાય કે જે કામગીરીનો અભાવ છે, જે તેમને જાણકારી હોવી જોઈએ તે જાણકારીના અભાવને કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપે પામી હતી અને હાલ ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને આગ ઓલવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેટલા દર્દીઓને આશરે રિફર કરવામાં આવ્યા છે? કોઈ આંકડાકીય માહિતી સામે આવી છે? હાલ આંકડાકીય માહિતી સામે નથી આવી રહી, પરંતુ કહી શકાય કે જે રીતે વિવિધ હોસ્પિટલો આવેલા છે, ચિલ્ડ્રન હોસ્પિટલ પણ છે, ન્યુરોકેર હોસ્પિટલ પણ છે, આ સહિતના જે હોસ્પિટલો છે તેમાં દર્દીઓ જે દાખલ કરવામાં આવ્યા છે તે દાખલ દર્દીઓને હાલ પ્રાથમિક તબક્કે રેસ્ક્યુ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ મયુર, દરેક હોસ્પિટલ કે દરેક કોમ્પ્લેક્સમાં કોઈક ને કોઈક ઇમરજન્સી ગેટ હોય છે। અત્યારે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે દર્દીઓને જે છે સીડી પરથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે, જે ફાયર બ્રિગેડ તેમનું રેસ્ક્યુ કરી રહી છે। શું કોઈ ઇમરજન્સી ગેટ હતો કે માત્ર એક જ ગેટ હતો હોસ્પિટલથી બહાર નીકળવાનો? પ્રીતિ, કોમ્પ્લેક્સમાં જે રીતે ફાયર જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે તેને લઈને કહી શકાય કે જે કોમ્પ્લેક્સ છે તેમાં માત્ર ને માત્ર એક જ એક્ઝિટ જોવા મળી રહ્યું છે। હાલ જે રીતે ફાયરની ટીમ છે તે
આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. સાથોસાથ જે બચાવ જે ફસાયેલા લોકો છે તેને રેસ્ક્યુ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. બિલકુલ. તો માત્ર ને માત્ર અહીંયા આગનું મોટું જોખમ શા માટે છે? અગાઉ પણ ઘણી બધી હોસ્પિટલમાં આગ લાગી છે, પરંતુ અહીંયા પણ જે સંચાલકો છે, જે બિલ્ડિંગના બિલ્ડર હોય છે, તેમણે શીખ ન લીધી. અહીંયા ફાયરના સાધનો તો હતા, પરંતુ અહીંયા ટ્રેનિંગના અભાવે ક્યાંક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે કોઈને એ વાપરતા જ નથી આવડતું. અને સાથે સાથે ઇમરજન્સી ગેટનો પણ અહીંયા અભાવ જોવા મળ્યો હતો. હોસ્પિટલનું બાંધકામ પણ એવું જોવા મળી રહ્યું છે મયુર, કારણ કે આ પહેલા સુરત હોય કે અમદાવાદ હોય, ઘણી એવી હોસ્પિટલ કે કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે. અને એમાં એ પણ સામે આવ્યું છે કે જે પ્રકારનું અંદર બાંધકામ હોય છે તેના કારણે ક્યાંક આગ વધુ ભભૂકતી હોય છે, ત્યારે આગ લાગવાની ઘટના બની છે.